નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયોની અંદર. તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડે છે ફરી એક મોટી જાહેરાત છે કરેલી છે. શિક્ષક યોજના જે પણ છે એ રદ કરી છે અને નવી ભરતી જાહેર કરી છે. એની સાથે જૂની શિક્ષક યોજના જે પણ હતી એ રદ કરી અને હવે નવી યોજના છે એ લાગુ કરવામાં આવેલી છે. તો તમામ ઉમેદવારો માટે આ એક મહત્વના સમાચાર કહી શકાય કે ભાઈ નવી યોજના કઈ છે, એમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. આપણે તમામ અપડેટની ચર્ચા આ વિડીયોમાં કરીશું. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો કે જેથી કરી તમામ ડેટા અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહીએ. શકો છો એ પ્રમાણે આ યોજના છે એ જાહેર થઈ છે. નવી એક યોજના જાહેર થઈ છે, જેના કારણે પેલા પ્રવાસી શિક્ષકોની યોજના હતી. તમને જો ન ખબર તો જણાવો. સૌથી પહેલા છે એ પ્રવાસી શિક્ષકોની યોજના હતી એ ઓટોમેટિકલી રદ થઈ છે, કારણ કે એની જગ્યાએ નવી યોજના આવેલી છે એટલે એ યોજનાનો કોઈ મહત્વ છે નહીં. રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર નવી જ્ઞાન સહાયક યોજના છે એ જાહેર કરવામાં આવેલી છે. જે પણ પ્રવાસી શિક્ષકોની જગ્યાએ અમે નવી જ્ઞાન સહાયકની યોજના જાહેર કરેલી છે. નવી જોગવાઈમાં ટાટ પાસ ઉમેદવારો ન મળે તો શૈક્ષણિક લાયકાતના આધારે પસંદગી થશે. એટલે જો આ જે પણ નવી ભરતી આવેલી છે, નવી ભરતી મિત્રો આવેલી છે, એના ફોર્મ પણ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. એના ફોર્મ આવનારી 15 તારીખ સુધી ભરાય છે. તો જે પણ મિત્રોને ફોર્મ ભરવું હોય ભરી દેજો. અને એની અંદર જો મિત્રો શું છે કે જો ભાઈ નવી જોગવાઈ પ્રમાણે જે પણ પ્રવાસી શિક્ષકોની યોજના હતી એ તો રદ થઈ ગઈ છે. એની જગ્યાએ નવી જ્ઞાન સહાયકની યોજના જાહેર કરી. એમાં ટાટ પાસ ઉમેદવારો ન હોય તો એની જગ્યાએ શૈક્ષણિક લાયકાતના આધારે છે પસંદગી મળવાપાત્ર થાય છે. આ પ્રમાણે આ એક નવી યોજના જાહેર કરેલી છે કે જે યોજના તમે સારી પણ કહી શકો અને ખરાબ પણ કહી શકો. કારણ કે ટાટ પાસ ન હોય તો પણ શિક્ષક બની જાય છે અને ટાટ પાસ જે પણ ઉમેદવારો છે એ રહી જાય ક્યારેક એ રીતનું પણ થઈ શકે. તો એના માટે આ યોજના સારી પણ કહી શકાય, ખરાબ પણ કહી શકાય. એ તમને પગાર ફિક્સ કેટલો આપવામાં આવશે, ત્યાં ઉંમરનો વધારો પણ ચેક કરવામાં આવેલો છે. શિક્ષકોની અછત દૂર કરવા સરકારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. એ પ્રમાણે કહેવામાં આવે છે રાજ્ય સરકારની હવે જ્ઞાન સહાયક યોજના છે એ જાહેર કરેલી છે. કરાર આધારિત શિક્ષકોની ભરતી છે એ કરવામાં આવશે. માધ્યમિક માટે 24,000 રૂપિયા અને ઉચ્ચતર માધ્યમિક માટે છે 26,000 રૂપિયા એને માનદ વેતન આપવામાં આવશે. આ પ્રમાણે 11 માસના કરાર આધારિત છે આ ભરતી રહેવાની છે. એ વય મર્યાદા છે કે મહત્તમ પેલા 38 વર્ષ હતી, એની જગ્યાએ 50 વર્ષ નક્કી કરેલી છે. સ્ટાર્ટ ઉચ્ચતર માધ્યમિક માટે અને માધ્યમિક માટે છે એ 48 વર્ષ ઉંમર નક્કી કરેલી છે. અહીંયા ક્યાં નીતિઓ પ્રમાણે કઈ નીતિ રદ થઈ છે ને એ બધી માહિતી અહીંયા આપેલી છે. તો આ પ્રમાણે મિત્રો અપડેટ આવેલી છે. માહિતી પસંદ હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં. નવી ભરતી જાહેર જુલાઈના અંત સુધીમાં છે એ ભરતી બધી પૂર્ણ થઈ જશે. એટલે જે પણ મિત્રોના અંદર ફોર્મ ભરવું એ ભરી દેજો. કારણ કે મિત્રો 50 વર્ષ ઉંમર કરવામાં આવેલી છે અને બીજી જે પણ ભરતીઓ આવશે હવે મે માસની અંદર આવશે. દર વર્ષે મે માસની અંદર છે એ ભરતીઓ જાહેર થશે. એ પ્રમાણે આ જ ન્યૂઝપેપરની અંદર છે માહિતી આપવામાં આવેલી છે કે ભાઈ દર વર્ષે મે માસની અંદર ભરતી આવશે. એ તો આવે છે તો આવશે, પરંતુ બીજી એક્સ્ટ્રા ભરતીઓ પણ છે એ મિત્રો ગમે તે માસની અંદર આવી શકે. આ પ્રમાણે માહિતી છે. અને આ ભરતી 11 માસના કરાર આધારિત છે એ વાત તો ખાસ ધ્યાન રાખજો. ઘણાને એમ કાયમી ભરતી છે તો કાયમી ભરતી નથી.